चलो 12 मिनट ચોપડી લઈ લો. પેલા દાખલા કરો છો કે નહીં રીતેશ પેલાથી? અલ્લાહ હવે ગુજરાતી એક કામ કરું, ચલો એનું ગુજરાતી કરીને મોકલું, બરાબર? થોડા થોડા જેટલા થાય એટલા એવું ગુજરાતી પછી. હા તો કઈ નહીં, એ બધું કરો. ચલો હવે કરીને મોકલું, બરાબર? ચેપ્ટર આપણે છે ને ગમે તે ચેપ્ટરના રેન્ડમલી મોકલીશ. ચલો વાંધો નહીં, મોકલું તમને. ચલો ગુજરાતી. હા મોકલી દેવું. દીપેશે પાછી એક મને ગુજરાતી બુક પણ મોકલી આલી હતી, પણ ગુજરાત ગવર્મેન્ટે જે બહાર પાડી હતી ખબર, નીટ જેડબલઈ માટે. પણ એ બુક ખરી ને એમાં બહુ ભૂલો છે, ધ્યાન રાખજો. એ બુક સોલ્વ કરવા જશો તો માથું તમારું દુખી જશે, જવાબ જ નહીં આવે. કઈથી કઈ મૂકેલું છે પ્રશ્નોના જવાબ, બરાબર? ઉપર નીચે થઈ ગયેલું છે થોડું, તો એ ધ્યાન રાખજો. પાછા એ બુક ગુજરાતી છે પાછી માર્કેટમાં, બરાબર? જાડી, આટલી ખાસી જાડી બુક છે. તો એ બુક ની અંદર એટલું બધું તમે ઇન્ટરેસ્ટ ના લખો. હું તમને કહું છું આ રીતે પેલા જાઓ તમે 45 વર્ષના 41 વર્ષના છે એની અંદર આપણે ગુજરાતી કરાવવાનું. ચાલો ગુજરાતી કરી મૂકું, બરાબર? કઈ નહીં. અને એક બીજી મને ક્વેશ્ચન બેંક જેવું આપેલું છે, એ પણ આપણે એની અંદર પણ ચકાસણી કરી લઈએ આપણે, બરાબર? પછી તમે કરો, કારણ કે જવાબ જો ખોટા પડે ને, મને સૌથી વધારે ભરોસો આની પર છે કે આની અંદર જવાબ ખોટા નથી આવતા. ખોટા જવાબ આપે ને તમારું માથું દુખી જશે, આપણે કઈ કરી જ નહીં શકીએ એની અંદર. ચલો ક્વેશ્ચન બીજો, બરાબર? ઓબ્જેક્ટિવ 1 ક્વેશ્ચન બીજો ક્વેશ્ચન આપણે આવ્યા હતા. ચલો શું કહે છે આપણને? એક વિદ્યુત ભારિત પણ સમક્ષિતિજ સમતલમાં વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, બરાબર? માર્ગે ઘર્ષણ રહિત ટેબલની સપાટી પર ગતિ કરે. આ ટેબલ છે, ટેબલ આવું ના પણ માની લો છો. અને અહીંયા આગળ કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહ્યો છે, બરાબર? ચલો કણ છે, કેવું વિદ્યુતભાર ધરાવે. હવે એવું કહે છે ઓકે મારી ભૂલ છે. ચલો ઘર્ષણ રહિત ટેબલ પર એક કણ સમસ્થિતિ સમતલ પર વર્તુળાકારનું એક ઘર્ષણ ટેબલ પર એક કણ ને એક છેડો બાંધીને તેનો બીજો છેડો સમસ્થિતિ ટેબલના મધ્યમાં છે, જે વર્તુળાકાર માર્ગે સમક્ષિતિજ સમતલમાં એટલે કે ટેબલની સપાટીમાં ગતિ કરે છે. હવે જો ઉર્ધ્વ દિશામાં
ચુંબકીય ક્ષેત્ર બી, હા ચાલુ, ચુંબકીય ક્ષેત્ર બી ચાલુ કરવામાં આવે એટલે કે ઓન કરવામાં આવે, ચુંબકીય ક્ષેત્ર બી ઓન કરવામાં આવે તો દોરી વડે, દોરી વડે તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ ડોટ ડોટ ડોટ, પહેલો ઓપ્શન આપેલો છે વધે છે, વધે બી, ઘટે સી, કઈ ફરક પડે નહીં, ને બી ની અંદર આપેલું છે વધી પણ શકે કે ઘટી પણ શકે. ચલો, હા ચુંબકીય ક્ષેત્ર આ રીતે લાગુ પાડ્યું, અહીંયા ટેબલ દોર્યું છે, ચુંબકીય ક્ષેત્ર ઉપરની દિશામાં લાગુ પાડ્યું, અહીંયા આગળ દોરી બાંધેલી અને દોરી ત્યાં વર્તુળાકાર માર્ગે ગતિ કરે. બોલો શું થાય? દાખલામાં સમજ પડી પહેલી દરેકને? રકમમાં સમજ પડી છે? હલો, અનિકેત, ચલો કોઈ કન્ફ્યુઝન નથી ને આમાં? ચલો બોલો. એક વર્તુળાકાર માર્ગે દોરી બાંધેલી છે, આમ ફરી રહ્યું છે, આમ ફરી રહ્યું છે અને ચુંબકીય ક્ષેત્ર અચાનક જ તમે ઉપર મૂકી દીધું, બરાબર? તો એના તણાવમાં શું ફરક પડે દોરીના? આકૃતિ થોડી હારી દોરું, આમ મોં માથા વગરની લાગે છે, આમ વિચિત્ર લાગી થોડી આકૃતિ. આમ હું આર્ટિસ્ટ છું યાર, આપણે આમ જોરદાર થોડુંક આમ ખબર જ પડી જાય સીધું. ચલો હવે આ દોરી છે, એથી બાંધેલો છે અને અહીંયા આગળ ક્યુ, ક્યુ એટલે વિદ્યુત ભારિત કણ આમ ગતિ કરી રહ્યો છે, બરાબર? અને ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ લગાડ્યું બી. ચલો નિશ્ચિત, હા જોઈન કરી દીધો મેં. શું થશે બોલો? કેન્દ્રગામી બળ તો છે જ ને ઓલરેડી એની જોડે, કેન્દ્રગામી બળ તો છે જ એની જોડે ઓલરેડી. આપણે તણાવ બળ શોધવાનું, તણાવ બળમાં શું ફરક પડે એમ. બળનું સૂત્ર તમને બધાને ખબર છે. બોલો કયું થશે? હા બરાબર, ચલો એપ્લાય લોજિક, લોજિક એપ્લાય કરીને મને કહો. સૂત્ર તમને ખબર છે તો પછી વાર કેમ નહીં લાગે? હા હવે જુઓ, આ રીતે થઈ જાય ને, અહીંયા આગળથી આ તમારો વેગ થયો, આ ચુંબકીય ક્ષેત્ર બી થયું. ચલો હવે કેન્દ્રગામી બળ, કેન્દ્ર ત્યાગી બળ આ દિશામાં છે, mv સ્ક્વેર અપોન r એવું વિચારો, કેન્દ્ર ત્યાગી ગણ અને કેન્દ્રગામી અંદરની તરફ, કેન્દ્રગામી બળ લાગે કારણ કે દોરી ફરતી હતી એટલે કેન્દ્રગામી બળ અંદર લાગશે, mv સ્ક્વેર અપોન r આ દિશામાં છે. તો શું થાય હવે બોલો? શ્યોર? કઈ રીતે? v ક્રોસ b મુજબ, બરાબર?
આપણે F is equal to Q V cross B. તો એનો મતલબ એ થયો આ તરફ બળ લાગશે આમ, આ તમારું ચુંબકીય બળ આ દિશામાં લાગશે ને, ચુંબકીય બળ આ દિશામાં લાગશે, કેન્દ્રગામી બળ આ તરફ છે FC. તો પરિણામી બળ શું થાય? રીતેશ કેમ તું બોલતો નથી ભાઈ? જસાણી બાકીના બધા શું કરે? ઓકે, તો ડિસિઝન શું આવીએ આપણે? અને આ જે છે તણાવ બળ જ છે ને, આ વાસ્તવિક આ બંનેનું જે પરિણામી થશે તણાવ બળ થવાનું, બરાબર? ક્લિયર? કોઈ કન્ફ્યુઝન? તો સ્વાભાવિક વસ્તુ થોડું એના કરતા મોટું થશે, આપણે આમ જોવા જઈએ તો એવું વિચારીએ તો એફ બી મોટું થાય તો સ્વાભાવિક વસ્તુ છે કે તણાવ બળ વધે, આપણે એવું કહી શકીએ ને, તણાવ બળ એની દોરીની લંબાઈમાં વધારો કરી આવશે તો આને આ તરફ ખેંચશે. જો એફબી ઇઝ ગ્રેટર ધેન એફસી થાય તો આ બાજુ જવાશે, તો દોરીની લંબાઈમાં વધારો થાય, દોરીની લંબાઈમાં વધારો થાય ધેટ મીન્સ કે તણાવ બળ, બરાબર? તણાવ બળ વધે એટલે મને સીધો ઓપ્શન એ દેખાય. ક્લિયર? પણ જવાબ એ, ચલો ઘટે પણ ખરું તો આ પણ જવાબ નથી, આ બંને નથી. તો હવે તમે વિચારો કે આ બંને જવાબ કેમ નથી? હા, એ આવશે. વધી પણ શકે અને ઘટી પણ શકે. હવે હું તમને પ્રશ્ન પૂછું, કેમ વધી શકે અને કેમ ઘટી શકે? એ તમારે મને શોધીને કહેવાનું છે. સમજ પડી? પણ એ બી મોટું ક્યારે થાય, નાનું ક્યારે થાય એ મને કહો. ચલો, એનું પરિણામી બળ જે છે એ વધે ક્યારે અને ઘટે ક્યારે, આ બંનેનું પરિણામી લેવાનું તમારે. એ પરિણામી બળ વધે ક્યારે અને ઘટે ક્યારે, રકમ ફરીવાર વાંચો. અરે પણ અહીંયા આગળ તો તને ઓલરેડી કહી દીધેલું છે કે 90 ડિગ્રી છે ને, આ બંને 90 ડિગ્રી પર છે અને આને 90 ડિગ્રી છે, એટલે થીટાનો કોઈ સવાલ નહીં. ચલ, થીટાનું વિચારીશ નહીં. ઉધ્વ દિશામાં આપ્યું પેલું, ના રકમ ફરી વાંચો, રકમ પહેલેથી ફરી વાંચો. એક વિદ્યુત ભારિત કણને દોરી વડે એક છેડાથી બાંધી બીજો છેડો સમસ્થિતિ ટેબલના મધ્યમાં છે, જે વર્તુળાકાર માર્ગે સમસ્થિતિ સમતલમાં ગતિ કરે અને ઉદ્ધવ દિશામાં ચુંબક ક્ષેત્ર બી ઓન કરવામાં આવે તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ, બરાબર? ચલો, કઈ રસ્તો દેખાયો ખરો? આ તમને નેગેટિવ પોઈન્ટ આપ્યો છે. એક વિદ્યુત ભારિત કણ કીધેલો છે, નથી આપણને એમ કીધું કે પોઝિટિવ છે, નથી એને હા, તો નેગેટિવ હોય તો બળ આ તરફ લાગશે તો તણાવમાં ઘટાડો. જો પોઝિટિવ હશે તો તણાવની અંદર વધારો થશે. તો આપણે અહીંયા આગળ સ્પષ્ટપણે ના કહી શકીએ, માટે કહી શકાય કે વધી પણ શકે અને ઘટી પણ શકે. સમજ્યા? ક્લિયર? ચલો. એના પછી ક્વેશ્ચન 3, નીચે જણાવેલ કયો કણ સૌથી વધુ ચુંબકીય બળ અનુભવે તે જ્યારે તેઓને સમાન વેગથી ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ કરવામાં આવે. પહેલો ઓપ્શન છે તમારી જોડે
ઇલેક્ટ્રોન, બી પ્રોટોન, સી He પ્લસ અને ડી એલ Li પ્લસ. ચલો રકમ દેખાય છે ને કમ્પ્લીટ? નીચે જણાવેલ કણો માંથી નીચે જણાવેલ કયો કણ સૌથી વધારે ચુંબકીય બળ અનુભવે કે જ્યારે તેઓને સમાન વેગથી ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ કરવામાં આવે? સિમ્પલ છે એકદમ. તમે મને Li. ચલો બીજું કોઈ? રીતેશ, ઇલેક્ટ્રોન પ્રોટોન સમાન અનુભવશે શ્યોર? ચલો કોણ આવ્યું? બરોબર. ચલો બોલો બાકીના કોઈ? વધી જાય છે. સ્વાભાવિક વસ્તુ કે Li પ્લસ આવશે. કારણ કે એનો બરાબર અહીં જોઈ શકો છો તમે કે F તમારું સૂત્ર છે QV ક્રોસ B. તો અહીંયા તમે લખશો QVB sin 90 ડિગ્રી છે આપો. આ તો 1 થઈ ગયું. તો તમારો આધાર B તો અચળ છે, B પણ અચળ છે, એટલે કે F પ્રોપોર્શનલ શું લખાશે? Q. અને આ બંનેની અંદર સમાન Q છે. તો આની અંદર પણ સમાન Q થઈ ગયું. આમાં He છે એટલે એનું પરમાણુ ક્રમાંક બધું He પ્લસ આયન છે. તો આ ત્રણેમાં આમ તો સમાન થઈ જશે. વિદ્યુત ભાર સમાન જ થઈ ગયો. તો અહીંયા આગળ તમને વધારે જોવા મળે છે કે Li ની અંદર વધારે છે, એટલે કે Li જે છે એ વધારે છે. તો સ્વાભાવિક વસ્તુ કે એમાં બળ સૌથી વધારે લાગે. ક્લિયર? ચલો જઈએ આગળ. ચોથો નીચે જણાવેલ કયા કણ વડે મળતું વર્તુળ સૌથી નાનું બને કે જ્યારે તેમને સમાન વેગથી ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ કરવામાં આવે. ઓપ્શન આપેલા છે આપણને. પહેલો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને Li પ્લસ જ આપેલો છે. ચલો ઇલેક્ટ્રોન, બી માં પ્રોટોન, સી ની અંદર He પ્લસ આયન, ડી ની અંદર Li પ્લસ. ચલો કોઈ આવ્યું? ચલો Li પ્લસ 2. Li પ્લસ 2 બે જણા. ઓકે ચાલો કયા લોજિક થી કહેતું એવું? હવે આગળ તમે વર્તુળાકાર માર્ગે દાખલ કરો છો એટલે સ્વાભાવિક રીતે તમે લંબ રૂપે દાખલ કરો. લંબ રૂપે દાખલ થાય એટલે વર્તુળાકાર માર્ગ થાય. 100% વાત છે. બરાબર? તો સ્વાભાવિક વસ્તુ સાયક્લોટ્રોન વાળી થિયરી તમે યાદ કરી લો છો અને એની અંદર તમારી જોડે જે સૂત્ર થશે એ mv²/r = q v ક્રોસ b મુજબ ચાલે. તો અહીંયા આગળ આની જગ્યાએ તમે લખશો qvb sin 90 ડિગ્રી લીધું. vv પર therefore r = લખાય mv/qb. હવે અહીંયા આગળ v અને b એ બંને અચળ છે. તો આના પરથી હું એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા બનાવું કે ત્રિજ્યા r is proportional to m/q થાય. હવે જુઓ તમે Li માટે દળ વધારે છે, સૌથી વધારે. તો એનું મૂલ્ય અહીં વધી ગયું. તો સૌથી મોટી થશે. બીજા નંબરમાં કોણ હશે? He પ્લસ આવશે.
ત્રીજા નંબરમાં કોણ આવશે? પ્રોટોન આવશે. તો સૌથી ઓછું દળ કોનું છે? તો ઇલેક્ટ્રોન છે. તો Re is સૌથી લેસ ધેન Rep લેસ ધેન Rehe લેસ ધેન Rli. આ રીતે આવે. આ રીતે પણ તમને પૂછી શકે છે. જેનું દળ સૌથી ઓછું થશે, બરાબર, વિદ્યુત ભાર તો બધા કોમન લઈ લીધા આપણે, ચલો, બરાબર, પણ જેનું દળ વધારે હશે એની ત્રિજ્યા મોટી થશે, mv સ્ક્વેર mv અપોન આ ક્યુબી પરથી વેગમાન ભાગ્યા ક્યુબી. યાદ આવ્યું? હેલો, ઓકે. ઉતાર ના કરશો, જવાબ વ્યવસ્થિત જોઈને આપજો, બરાબર. ચલો, પાંચમો દાખલો. क्वेश्चन में काढ़ो जम तो ये क्वेश्चन रिपीट करो तो नीचे ना कणोमांथी कया कणनी कोणीय आवृत्ति સૌથી ઓછી હોય, સૌથી ઓછી મળે કે જ્યારે તેમને સમાન વેગથી ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ કરવામાં આવે. ઓપ્શન આપેલા છે. પહેલો એ જ છે ને ઓપ્શન, બધા એ જ છે ઓપ્શન. ચલો, ઇલેક્ટ્રોન, બી પ્રોટોન, સી He પ્લસ ને ડી Li પ્લસ પ્લસ. Li પ્લસ જ હું એક જ આને આપે Li પ્લસ. બોલો શું થશે આમાં? પાંચમો. રકમ તો સમજ પડી ગઈ છે ને? ચલો, સૂત્ર તમારું એ પણ કહી દઉં. mv upon qb is equal to r. therefore m v બરાબર તમે લખશો r omega qb is equal to r કટ થઈ ગયો. therefore omega is equal to qb upon m. આ બે અચળ છે તો ઓમેગા proportional to 1 upon m ને આધારે આવે કહી દો. ડી આવશે ને? ચલો, વેરી ગુડ. ચલો, ડી. ઓકે. તમે જે એસસી વર્માના દાખલા લાંબા લાંબા કરેલા છે ને, એટલે તમારી સામે જે દાખલા આવશે ને બહુ શોર્ટમાં જ આવશે. આવા જ દાખલા આવશે, ધ્યાન રાખજો. જે લાંબા દાખલા કરે ને એડવાન્સ ને એની અંદર આવે એ દાખલા તમારે ઉપયોગી તો થવાના જ છે, બરાબર. ચલો, બે કરતા વધારે જે ખરા ને એ પણ આપણે આગળ ઓપ્શન જોઈશું. બે કરતા વધારે ઓપ્શન આવતા હોય. ચલો, અત્યારે આપણે એની ચર્ચા નથી કરવાના, બરાબર, પણ તમે જુઓ એ આપશો ત્યારે. ચલો, એના પછી હવે તમને એવું કીધું છે કે છઠ્ઠો દાખલો. છઠ્ઠામાં આપણને કીધું છે કે 1 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવતી વર્તુળાકાર લૂપ, લૂપ એટલે ગૂંચળું, બરાબર, ગૂંચળું, લૂપમાંથી 1 એમ્પિયર પ્રવાહ વહે છે, બરાબર. જો તેને 0.1 ટેસ્લા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં તેનું સમતલ લંબ રહે તેમ રાખવામાં આવે છે તો
तो આ લૂપ પર લાગતું ટોર્ક શોધો. ઓપ્શન પહેલો આપેલો છે તમને 0, બી ની અંદર આપેલું છે તમને 10, 10 ને 1, 10 ની -1 ન્યૂટન મીટર, 10 ની -2 ન્યૂટન મીટર અને ડી ની અંદર આપી છે 1 ન્યૂટન મીટર. ચલો વિચારો. શું કરીશું હું બોલો. આકૃતિ દોરું પહેલા, બરાબર, તો તમને ખ્યાલ આવશે. આ એસ છે, 1 મિનિટ, આ એન છે, બરાબર. ક્ષેત્રરેખા આમ જતી હોય એન માંથી એસ તરફ આ રીતે, બરાબર. અને અહીંયા આગળ તમે લૂપ મૂકેલી છે આ રીતે લૂપ મૂકેલી છે. ચુંબક ક્ષેત્ર આ રીતે જાય છે. ખ્યાલ આવ્યો? રેડ છે ને ઉપરનું, આ રેડ ટોચ એ તમારો એસ બતાવે છે, નીચેનું એન બતાવે છે. લૂપ આ રીતે મૂકેલી છે. આનો મતલબ એ થયો કે આનું જે સમતલ છે આની જોડે લંબ રૂપે છે. આ જે રિંગ છે, આ બંગડી મેં રાખી છે ને, બરાબર, આ પાટલો કહેવાય કદાચ, બરાબર, પાટલો જ કહેવાય ને તમે. ચલો, એ લંબ રૂપે છે આની જોડે 90 ડિગ્રીનો ખૂણો બનાવે, તો 90 ડિગ્રી આગળ બનાવે, અહીં 90 ડિગ્રીનો ખૂણો બને છે એવું તમે કહી શકો, બરાબર. 90 ડિગ્રીના ખૂણા પર મૂકેલી છે. હવે તમારે ટોર્ક શોધવું છે, તો શું જવાબ આવે? 0 આવે એવું કોણ કહે છે? નામ? 0 નહીં આવે. ઓકે, હવે 0 કીધું કોણે એ મને કહો પેલું. હેલો, 0 કોણ બોલ્યું? તો ગભરાઈ જાય છે યાર. આવી રીતે કોઈ દિવસ મેં સજાઈ કરી છે તમને લોકોને અત્યાર સુધી? બીજું હે, મેં એટલે કોણ? હું બોલી એટલે પણ કોણ? નામ તો કે. ઓકે, ચલો વિનલ બોલી. ઓકે, ચલો શું શું કારણથી 0 આવે એ મને કે. ચાલો, સુપર, એકદમ હો, એક્સ્ટ્રા ઓર્ડિનરી જવાબ. ચલો, ખુશ થઈ ગયો આજે, બરાબર. અહીં તમે જોઈ શકો છો કે લંબ રૂપે મૂકેલું હતું, તો મેં અહીં તમને બતાવ્યું ખરું. આ રીતે જુઓ, મેં તમને ખૂણા બતાવ્યો આ બરાબર. તો એ જ દિશામાં ગયા બંને, થીટા 0 થઈ ગયો. તો થીટા 0 થાય તો ટોર્ક હંમેશા શું થાય? 0 થાય, બરાબર. તો લખો અહીં આગળ કે અહીં એ સદિશ અને બી વચ્ચેનો ખૂણો 0 છે, માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ મ્યુ ક્રોસ બી. તમે લખો, યાદ કરી લો આ સૂત્ર, એટલે એન આઈ એ ક્રોસ બી લખાય. અને એ અને બી વચ્ચેનો ખૂણો થીટા 0 થઈ ગયો, તો એ બી સાઇન 0, ધેટ મીન્સ કે બધું 0. ક્લિયર? થોડુંક લોજિક વાપરવાનું છે, બરાબર. નહીં તમે છેતરાઈ ના જાવ એ ધ્યાન રાખજો. ચલો, સરસ હો ભાઈ. ચલો, 7મો દાખલો. ચલો, પણ હું તને એટલા માટે મેં તને બતાવ્યું, મને થોડી ખાતરી તો હતી જ કે તમે બધા શું કરશો, પેલો લંબ શબ્દ છે ને એટલે થીટા 90 ડિગ્રી લઈને સીધા ચાલી જતો, બરાબર. મેં તમને કીધું કે આ લૂપ બનાવી મેં, અને પછી આમ બતાવ્યું કે આ રીતે તમે જુઓ, તો થોડોક તમારા આઈડિયા સ્ટ્રાઇક થઈ ગયો તો તમારો જવાબ આવી જતો. પરીક્ષામાં તમે આ પણ વસ્તુ ધ્યાન રાખજો ભાઈ. ચલો, ઓકે. ચલો, 7મો દાખલો આપણને એવું કહે છે કે
એક કિરણાવલીમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે. કિરણાવલી બનાવેલી છે, એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે, જે સમાન ઝડપથી એક પાતળા ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય છે, તો આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન ડોટ 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 છે, પહેલો ઓપ્શન આપેલો છે આપણને. બંને વિચલિત થતા નથી. બરાબર, વિચલિત થશે નહીં. બી ની અંદર તમને ઓપ્શન આપેલો છે, બી ની અંદર ઓપ્શન આપણને આપેલો છે બંને સમાન ખૂણે વિચલન પામશે અને છૂટા પડે નહીં. બરાબર, ચલો. સી ની અંદર તમને કીધું છે બંને જુદા જુદા ખૂણે વિચલન અનુભવશે અને છૂટા પડશે. આ છૂટા લખેલું છે, એટલે ડી. બંને છૂટા પડશે નહીં. બરાબર, અને બંને જુદા જુદા ખૂણે વિચલન અનુભવશે પણ છૂટા પડશે નહીં. ચલો, એમાંથી આપણે ચોઈસ કરવાનું. ઓપ્શન કયો આવશે? તારું કેવું છે સી. ચલો, પ્રાચીએ સી લીધેલું. પ્રાચીએ, બાકીના બધા દીપેશ ને બાકીના બધા કઈ ગયા ભાઈ? આપણા ધુરંધર ખેલાડીઓ બધા કઈ ગયા? કોઈ બધા છટકી તો નહીં ગયા ને? જોઈ લેવા તમે. ચલો, બધા રીતેશ, તારું શું કેવું છે? કશું બોલતા નહીં, તમારા લોકોનો અવાજ નહીં આવતો. ચલો, શું થશે બોલો? એનું સારું, તું સી કે સી માટેનું કારણ આપતો મને.